बात करिए साबरकांठानी तो साबरकांठाना ईडर और हिम्मतनगर में भारे वरसादथी ताराजी सर्जाई है। हिम्मतनगरना गोकुलपुरा, धारापुर, कोटड़ा सहितना गामों में भारे वरसादथी हालाकी सर्जाई। ग्राम्य विस्तारों में पाणी भराता घरवखरीने पण भारे नुकसान थयुं छे। धोधमार वरसाद बाद मगफळीना पाकने नुकसान थता खेडूतोने नुकसानी वेठवानो वारो આવ્યો છે। सामान्य रीते ग्राम्य विस्तार में हवामान विभाग द्वारा वरसादनी मापणी है ते करवामां नथी आवती। जो कि साबरकांठा जिल्लाना ईडरना गोकुलपुरा, मोटा कोटड़ा सहितना ग्राम्य पंथक में गतरोज वरसेला मुसळधार वरसादने पगले जगतनो ताज है ते पण हवे चिंतित बन्यो छे। आपणी साथे स्थानिक खेडूतो जोडाया छे, वात करीशुं। वडील, शुं कहेशो? गतरोज वरसादे ताराजी सर्जी है, कया प्रकारनुं नुकसान ने केटला गामनी अंदर ते समय पाणी हता? वरसाद वधारे पड्यो। काले साँजना 3-4 वाग्याथी चालू थयुं हतुं। लगभग 6 वाग्या सुधी वरसाद पड़े। सतत वरसाद चालू रह्यो। 10 થી 12 इंच वरसाद पड़े અને ખેતરોમાં પાણી ભરાઈ ગયું અને ધોવાણ થઈ ગયું અને બંને સાઈડ બંને વાઘા ફૂલે ફૂલ, કોઈ બીજા ગામ હંગાથી કોઈ સંપર્ક થાય એવું હતો નહીં। वडील, शुं कहेशो? सामान्य रीते हवामान विभाग छे आना आंकड़ा जाहिर नहीं करी शकतुं, पण हवे ग्राम्य पंथकनी अंदर कया प्रकारे वरसादनी मापणी करता होव छो अने केटलो वरसाद नोंधायो गईकाले? ગામમાં કેટલાક ખેડૂતો વરસાદ જે માપતા હોય છે એ માપ પ્રમાણે કાલે 12 ઇંચ કરતાં પણ વધારે વરસાદ અમારા એરિયામાં પડ્યો છે અને એ પણ ફક્ત 2 કલાકમાં પડવાથી એકદમ પરિસ્થિતિ ગામમાં બહુ ખરાબ થઈ ગયેલી અને મોટા પાયે જમીનનું ધોવાણ, પારા શેઢાનું ધોવાણ અને મગફળીનું જે વાવેતર હતું એ તમે જોઈ શકો છો કે મોટા પાયે મગફળીનું વાવેતર નાશ પામ્યું છે। સિંગદાણા બધા વાવેતર કરેલ નાશ પામેલું છે। એટલે બહુ મોટા પાયે ખેતીમાં જેટલા લાખો રૂપિયાનું જે બિયારણ છે ગામની અંદર એ મોટા પાયે નુકસાની છે અને ખેતરોનું મોટા પાયે ધોવાણ પણ છે। वडील, शुं कहेशो? वरसादनी अंदर नुकसान थयुं छे, खास करीने केटલું नुकसानी? હવે જે ગઈકાલે રાતે જે 3 વાગ્યા બપોરનાથી વરસાદ ચાલુ થયો તો લગભગ 6-7 વાગ્યા સુધી વરસાદ છે। રાતે પણ વરસાદ ચાલુ હતો। અંદાજિત અમારું માપ જે અમે અમારા પોતાના ઘર ઉપર અમે રાખીએ છીએ ડબલું, એ અંદર ડબલાના અંદર જોતાં જે 12 ફૂટની પટ્ટી આવે છે એ આખી ડૂબી ગઈ હતી। એટલો વરસાદ પડ્યો છે। બીજું કે ખેતરમાં ખાસું બધું ધોવાણ થયેલું છે। આજુબાજુના અમારા ભાઈઓના ખેતરમાં, અમારા ખેતરમાં બધું મગફળીનું, અમારા અહીંયા આ વિસ્તારમાં મગફળીનું વાવેતર પુષ્કળ હોય છે। તો મગફળીના વાવેતરના આધારે ખેડૂતો પોતાની આજીવિકા ઉત્પન્ન કરતા હોય છે। તો એટલો બધો પણ વરસાદ પડ્યો છે કે જે ખેતરો બધા ભરાઈ ગયા છે। વધુ પડતું જે ખેતરનું ધોવાણ પણ થયેલું છે। તો બીજા આજુબાજુ અમારા બંને ગામ ગોકલપુરા વચ્ચે છે અને આજુબાજુ બંને બાજુ વોઘા આવેલા છે। વોઘાની પણ પરિસ્થિતિ એવી છે કે અમારે જવું હોય બહાર, કદાચ કોઈક ઇમરજન્સી દવાખાનું આવી ગયું તો અમે જઈ શકતા નથી। આ અમે વારંવાર રજૂઆત અમે બધા તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ પણ કરેલી છે। CM સુધી પણ અમે અરજીઓ આપેલી છે કે સાહેબ અમારું આ વાઘાનું કંઈક કરો, પણ હજી સુધી કંઈક નિરાકરણ આવતું નથી। બીજું કે આ રસ્તો જે અમારે એવો છે કે ઓકવર્ડ વિસ્તાર એવું કહેવામાં આવે છે કે તમારો આ જે 1.5-2 કિલોમીટરનો રસ્તો છે તે નેશનલ હાઈવેમાં બોલે છે। એટલે કે જે અમારો જે ગ્રામ્ય કક્ષાનો રસ્તો છે એ ત્યાંથી રજૂઆત એવી કરવામાં આવે છે કે તમારો આ સ્ટેટમાં રસ્તો બોલે છે। હવે ફક્ત આટલો સ્ટેટમાં બોલે છે, લગભગ રસ્તો થાય અમારે 10 થી 12 વર્ષ થયા છે। તો એ પણ પ્રોબ્લેમ વધારે છે કે જ્યારે વધુ પડતો વરસાદ આવે છે તો અમે પબ્લિક કોઈ પણ દવાખાને જવું હોય તો પણ જઈ શકતા નથી। તો સરકારને અમારી એટલી નમ્ર વિનંતી છે કે આનું થોડું સર્વે કરવામાં આવે અને જેમ બને એમ જલ્દી આનું કંઈક નિરાકરણ થાય એવા પગલાં લો તો સારું એમ। અનેક વડીલ જોડાયા છે। વડીલ, છેલ્લો સવાલ કરીશ કે ખેડૂતોને જે પ્રમાણેનું નુકસાન થયું છે, કયા પ્રકારની હવે માંગ છે ખેડૂતોની? ખેડૂતોને જે બિયારણમાં અને ખેતર ધોવાનું જે નુકસાન થયું છે એ સરકારમાં અમે માગણી કરીએ છીએ કે ફક્ત સર્વે સુધી સીમિત ના રહે। અધિકારીઓ ફક્ત સર્વે કરીને જતા રહે, પછી કોઈ આવે નહીં એવું ના થાય। વ્યવસ્થિત એનું સર્વે થાય। બિયારણ ખેડૂતોનું મોંઘા ભાવનું લગભગ 2500 થી 3000 રૂપિયા 20 કિલો બિયારણ આવે છે મગફળીનું। સંપૂર્ણ નાશ પામ્યું છે આખા ગામનું બિયારણ। તો સરકારની માગણી છે કે ખેડૂતને ઉચિત પ્રમાણમાં જે નુકસાન છે એ પ્રમાણે વળતર ચૂકવવામાં આવે। ફક્ત સર્વે સુધી ના રહે। સરકાર ફક્ત લોલીપોપ ના આપે અને સરકાર ખેડૂતોના હિતનું ધ્યાન રાખી અને આનો યોગ્ય નિકાલ થાય। 1 એકર દીઠ આશરે કેટલો ખર્ચ થતો હોય? 1 એકર દીઠ ખેડવાનું, વાવણી કરવાનું અને લગભગ 80 કિલો સીડ્સ એ ગણતા લગભગ 20,000 રૂપિયા ખેડૂતનો ખર્ચ થતો હોય છે। કેટલું નુકસાન હશે? એકરે 20,000 રૂપિયા ગણીએ તો ગામનું લગભગ અમારી લગભગ 10-15 લાખ રૂપિયાનું નુકસાન સીડ્સમાં અને ખાતર, દવા પાણીમાં એ બધું નુકસાન છે।
હાલ કહી શકાય કે ખેડૂતોને જે ગતરોજ વરસેલા મુશળધાર વરસાદને પગલે ગોકલપુરા, મોટા કોટડા સહિતના વિસ્તારના ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન છે તે સહન કરવાનો વેઠવાનો વારો આવે છે. જોકે આવનાર સમયની અંદર તંત્ર દ્વારા જે સર્વે કરીને સંતોષ માનવામાં આવે છે તે આળસુ અધિકારીઓ દ્વારા ઝડપીથી ખેડૂતોને વળતર મળે તે પ્રમાણેના પ્રયાસ કરવામાં આવે તે પણ સ્થાનિક ખેડૂતો છે તે રજૂઆત કરી રહ્યા છે. મહત્ત્વની બાબત એ છે કે આવનાર સમયમાં ખેડૂતોને થયેલા નુકસાની બાબતે કયા પ્રકારનું સર્વે અને કયા પ્રકારના વળતરની કામગીરી હાથ ધરવામાં આવે છે તે પણ મહત્વપૂર્ણ બની રહે છે. ચિરાગ મેઘા, ન્યૂઝ કેપિટલ, ઈડર, સાબરકાંઠા.